ખાતે વાડીવાળા કોમ્પ્લેક્સ વિસ્તારમાં એક માથાભારે વિધર્મી ઈસમે નાના બાળકને વાળ પકડી માર માર્યો હતો। ફરિયાદ કરવા ગયેલા મહિલાઓ સાથે અશ્લીલ હરકતો કરી ગાળો બોલતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। વ્યારાના માલીવાડ વિસ્તારની નજીક આવેલા વાડીવાળા કોમ્પ્લેક્સમાં ગત દિવસો દરમિયાન રમી રહેલા બાળક સાથે એક માથાભારે વિધર્મી યુવક સાથે કોઈક બાબતે માથાકૂટ થતા નાના બાળકના વાળ પકડીને માર્યો હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો હતો અને આ અંગે માથાભારે ઈસમને કહેવા જતા તેણે એલફેલ અશોભનીય ગાળો બોલી ત્યાં હાજર મહિલા સામે અશ્લીલ હરકતો કરી તમારાથી થાય તે ઉખાડી લો તેવી ધમકી આપી હતી। જે અંગે વાલીઓ એકત્રિત થઈ વ્યારા પોલીસ મથકે પહોંચ્યા હતા અને અરજી કરી હોવાનું જાણવા મળે છે। આ અંગે પોલીસ કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું। છોકરાઓ ક્રિકેટ રમતા હતા નાના ત્યારે હનીફ મોહમ્મદ પટેલ કરીને ભાઈ ગાડી લઈને નીકળ્યા તો એક છોકરો એની સામે રમતો આવી ગયો, અચાનક આવી ગયો, એ જાણી જોઈને આવ્યો નથી। પેલો છોકરો સોરી બોલે છે તો બી પેલા એના માથાના વાળ પકડીને એને ઘસેડો। એટલું જ નહીં પણ બધું ગમે તેમ ગાળ બોલતા એને આગળ એના બાપ તારા બાપ પાસે ચાલ, તારી મા પાસે ચાલ, બધાને ગમે તેમ ગાળ બોલવા લાગ્યો। બહુ જ ગંદી ગાળ બોલતો હતો એ તો પણ એની મા બી એટલી ગંદી ગાળ બોલે કે છોકરાને સમજાવ્યો નહીં। કોણ છે વ્યક્તિ, નામ શું છે? હનીફ મોહમ્મદ પટેલ। અને બાળકની ઉંમર કેટલી છે જેને માર્યો છે? બાળકની ઉંમર ખાલી 9 વર્ષની છે તો બી બિચારો સોરી બોલે છે। આયરાત બાળક છે। શું કર્યું છે એની સાથે? એની સાથે વાળ ખેંચ્યા અને એને ઘસેડો। સોરી બોલે છે તો બી એને ઘસેડો ને એમ કે તારા બાપ પાસે ચાલ, તારી મા પાસે ચાલ, બધાની મા ફાડું, એમ કે કોઈના બાપમાં તાકાત નથી કે મારું કંઈ ઉખાડી શકે અને હું કોઈનાથી બીતો નથી, મારું એમ કે આ નામ છે તેમાંથી થાય તે કરી લો। એ તો પછી થોડીક વાર પછી એને લહેંગો કરી નાખ્યો। બધી લેડીઝો ત્યાં ઊભેલી હતી, એને લહેંગો કરી નાખ્યો। એ પૈતા પછી બી એની મમ્મી એને બોલવાની જગ્યાએ અમને બધાને બોલવા લાગી કે તમે લોકો બધા ધંધા કરતા છે, મારો છોકરો તો આવો નથી ને 10 દિવસ પછી આવેલો છે ને આમ ને તે બહુ એટલો પીધેલો હતો ને એટલું બધું ગંદુ બોલતો હતો ને કે હમણાં બોલાય ને કે આટલા ગંદા અસલી હરકતો કરેલી છે એણે। પોલીસ આવ્યો છે, શું ફરિયાદ લઈને આવ્યો છે? આ કે એને બીજું છોકરાને પહેલા એને માર્યો અને આવીને બધાને એમ કે અમારે તો મિયા જાત શું માંગ છે પોલીસ જોડે? એ જ કે એને હોદીને હાજર કરે, નહીં તો પછી અમે જાતે હોદીને અમે એનો સોલ્યુશન લાવશું, કારણ કે આવું તો નહીં જ ચાલે। કેટલા સમયથી એનો ત્રાસ છે? અમારા વાડીવાળાને તો બહુ મતલબ 1-1.5 વર્ષથી ત્રાસ છે, કારણ કે છોકરાઓ ઉપર રમવા જાય તો એ લોકો ભગાડે કે જાઓ અહીંયા તમારે નથી રમવા। જ્યારે બધું એ લોકો ખરીદી લીધું ને તે દિવસે છોકરાઓ બી ઉપર રમવા નહીં જાય ને કંઈ ને કંઈ સાધન લઈને ઉપર બતાવે, મારવા જાય કોઈરાઓને, ચપ્પુ લઈને કંઈ બી લઈને જાય એમ ને છોકરાઓને બીવડાવે કે અહીંયા ઉપર નથી, છોકરાઓ નીચે રમવાની જગ્યા નથી તો ઉપર જાય, ત્યાંથી બી એ લોકો ભગાડે। રાજકોટમાં ભારે વિરોધના